Hello everyone. Welcome to this last unit of this Industrial Dispute Act 1947 જેની અંદર આજે આપણે પરચુરણ વિશેની જે જોગવાઈઓ છે એના વિશેની વાત કરીશું, જેમાં અમુક સત્તાઓ સોંપણી પરિશિષ્ટો પણ આમાં આપી દીધા છે. એમાં સુધારવા બાબતની અમુક મુશ્કેલીઓ જે છે એના વિશેની વાત જે છે એ આની અંદર ખાસ કરીને કરવામાં આવી છે. મિસલેનિયસ આપણે જે કહીએ, જેની અંદર સેક્શન 32થી લઈને 40 સુધીના જે કવર થયા છે તે આપણે વન બાય વન જોઈએ. સેક્શન 32 ઓફેન્સીસ બાય કંપનીઝ એટલે કંપનીનો જે અપરાધ છે એના વિશે વાત કરવામાં આવે છે કે વેર એ પર્સન કમિટિંગ એન ઓફેન્સ અંડર ધીસ એક્ટ ઇઝ એ કંપની ઓર અધર બોડી કોર્પોરેટ ઓર એની એસોસિએશન ઓફ એ પર્સન વેધર ઇનકોર્પોરેટેડ ઓર નોટ, every director, manager, secretary, agent or other officer shall be concerned with the management thereof shall unless સિવાય કે એમ પ્રૂવ ના થાય proves that the offence was committed without the knowledge of or consent. એટલે કે જે પણ આ કાયદા હેઠળના ગુનો કરનાર વ્યક્તિ જે કંપની અન્ય નિગમિત સંસ્થા હોય અથવા અનિગમિત વ્યક્તિઓનો સમૂહ હોય ત્યારે તેની વ્યવસ્થા સાથે સંકળાયેલ દરેક ડિરેક્ટર, મેનેજર, સેક્રેટરી, એજન્ટ, અન્ય અધિકારી કે વ્યક્તિ તે ગુના બદલ દોષિત ગણાશે અનલેસ સિવાય કે એમ પુરવાર કરે કે તેની જાણ બહાર ગુનો કરવામાં આવ્યો હતો તો એને એક્સેપ્શન આપવામાં આવ્યું છે. અધરવાઇઝ ઓલ વિલ બી responsible for the any crime or offences which held by the companies. Now, condition of services to remain unchanged under the certain circumstances during pendency of proceeding. અનસર્ટેન રહેવાની બાબત જે છે જ્યારે પણ કોઈ કાર્યવાહી દરમિયાન તો એની અંદર કોઈ પણ જે સમાધાન અધિકારી અથવા પંચ અથવા લવાદ મજૂર અદાલત અથવા ન્યાયપંચ કે રાષ્ટ્રીય ન્યાયપંચ સમક્ષ જ્યારે ઔદ્યોગિક તકરારના સંબંધમાં કોઈ કાર્યવાહી ચાલુ હોય ત્યારે કોઈ પણ માલિક જે છે એ આ તકરારની અંદર કોઈપણ હિત ધરાવતા કામદારની સેવાની શરતોમાં તેને નુકસાન થાય તેવું કોઈ ફેરફાર કરશે નહીં. બરાબર. ઇન ધ ઇમિડિયેટલી તેરી જે કન્ડિશન જે છે એ સર્વિસની એની અંદર કોઈ ચેન્જીસ નહીં કરાય અને આવી તકરારમાં જો હિત ધરાવતા કામદારને તકરાર સાથે સંબંધિત ગેરવર્તાવની બાબતમાં છૂટો કરશે પણ નહીં, શિક્ષા પણ નહીં કરે, બરતરફ કરશે નહીં, સિવાય કે જે અધિકારી સમક્ષ કાર્યવાહી ચાલુ હોય તેની આ બાબતમાં લેખિત પરવાનગી લેવામાં આવશે. હવે ડ્યુરિંગ પેન્ડન્સી ઓફ એની સચ પ્રોસિડિંગ્સ ઇન રિસ્પેક્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ, જ્યારે આવી પ્રોસિડિંગ્સ પેન્ડિંગ હોય અને એ દરમિયાન જો આવું જે ઔદ્યોગિક તકરારના સંબંધમાં કોઈ પણ હિત ધરાવતા કામદારને લાગુ પડશે. બરાબર. એટલે એને સુસંગતતા રહીને એના કરાર અને શરતોને લઈને આ જે સેકન્ડ પોઈન્ટ છે એની અંદર તકરારના સંબંધમાં નહીં પણ ધરાવતી બાબતમાં અથવા આવી કાર્યવાહીની શરૂઆત અગાઉ જો આવી કોઈ તકરાર કામદારને લાગુ પડતી સેવામાં શરતોમાં ફેરફાર કરી શકે અથવા તકરારની સાથે સંબંધ નહીં ધરાવતી વસ્તુ છે એની અંદર એ લોકો ફેરફાર કરી શકે. એમાં કોઈ પણ ગેરવર્તાવની બાબત અથવા કામદારને બરતરફ કરીને બીજી રીતે છૂટો કરીને શિક્ષા કરી શકે છે. બરાબર. તો એની જોગવાઈ ખાસ કરવામાં. નાઉ સેક્શન 33A જેની અંદર સ્પેશિયલ પ્રોવિઝન ફોર એડજુડિકેશન એઝ ટુ વેધર કન્ડિશન ઓફ સર્વિસીસ ઓર ચેન્જ ડ્યુરિંગ ધ પેન્ડન્સી ઓફ પ્રોસિડિંગ્સ, જે એની અંદર વાત કરવામાં આવે છે કે જ્યારે પણ કોઈ કાર્યવાહી દરમિયાન સેવાની શરતોમાં ફેરફાર થાય છે કે કેમ અથવા તેના નિર્ણયને ખાસ જોગવાઈ જે 33 એમાં કરવામાં આવી છે. પણ 33નો એક પોઈન્ટ છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે, મારે ડિસ્કસ કરવું જોઈએ કે આ જ્યારે કોઈ પણ આવી જે કન્ડિશન છે જ્યારે પણ ઓફરની વાત આવે પછી ડિસ્પ્યુટ જે છે સંજોગો હેઠળ એ લોકોને રહેવાની તો એની અંદર કોઈ ન્યાયપંચ અને કોઈ એવું ત્યારે જ વચ્ચે પડી શકે જ્યારે કોઈ શુભ નિષ્ઠાનો ન્યાયપંચ ત્યારે જ વચ્ચે આવે કે જ્યારે કોઈ શુભ નિષ્ઠાનો અભાવ હોય અથવા કામદારનું શોષણ થતું હોય અથવા કુદરતી ન્યાય સિદ્ધાંતનો ભંગ થતો હોય તો એવા કિસ્સાની અંદર એ લોકો ઇન્ટરફિયર કરી શકશે કોર્ટ એન્ડ જ્યુડિશિયલ, અધરવાઇઝ નોટ. હવે જે 33 એવું કહે છે કે કાર્યવાહી દરમિયાન જે સેવાની શરતોમાં ફેરફાર થયો છે કે કેમ તો તેના નિર્ણયની ખાસ જોગવાઈ જે છે એ 33A પ્રમાણે છે. એટલે કે એની અંદર જ્યારે સમાધાન અધિકારી અથવા પંચ અથવા લવાદ અથવા મજૂર અદાલત અથવા ન્યાયપંચ કે રાષ્ટ્રીય ન્યાયપંચ સમક્ષની જે ચાલુ કાર્યવાહી દરમિયાન છે એ કોઈ માલિક 33ની જોગવાઈનો ભંગ કરે તો ત્યારે આ ભંગ વ્યથિત થયેલ કામદારને આવા સમાધાન અધિકારી to such conciliation officer or board and the conciliation officer or board shall take such complaint. બરાબર. તો એની જે છે એ ફરિયાદ કરી શકે અને સમાધાન અધિકારી અથવા પંચ આવે ઔદ્યોગિક તકરારના સમાધાનની વાટ કાઢવામાં અથવા સમાધાન કરવામાં તેની વિચારણા કરશે.
પછી એની અંદર સચ આર્બિટ્રેટર હોય, કોઈ લવાદ હોય અથવા નિયત લેખિત ફરિયાદ કરી શકે. અને આવી ફરિયાદ મળતા લવાદ, મજૂર અદાલત અથવા ન્યાયપંચ, રાષ્ટ્રીય ન્યાયપંચ જાણે કે તે પોતાને સોંપવામાં આવેલ કે પોતાની સમક્ષ ચાલુ તકરાર હોય તેમ આ કાયદાની જોગવાઈ અનુસાર ફરિયાદનો નિર્ણય કરશે અને ઉચિત સરકારને પોતાનો અહેવાલ સુપૃત કરશે. નવ સેક્શન 33B, જેની અંદર કેટલીક કાર્યવાહીઓ ટ્રાન્સફર કરવાની સત્તા છે. એટલે એની અંદર ધ એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ મે બાય એન ઓર્ડર ઇન રાઇટિંગ, કે ઉચિત સરકાર છે એ કોઈ લેખિત ઓર્ડરની હુકમથી અથવા તેમાં કરવાના કારણો નોંધીને એન્ડ ફોર રીઝન ટુ બી સ્ટેટેડ ધેરેઇન, અથવા મજૂર અદાલત અથવા ન્યાયપંચ કે રાષ્ટ્રીય ન્યાયપંચ સમક્ષની આ કાયદા હેઠળની કાર્યવાહીમાં તેના નિર્ણય માટે અન્ય મજૂર અદાલત અથવા ન્યાયપંચ કે રાષ્ટ્રીય ન્યાયપંચને ટ્રાન્સફર કરી શકે. બરાબર. એટલે આ જે છે ઉચિત સરકાર આની અંદર જે છે પેન્ડિંગ બિફોર એ લેબર કોર્ટ ટ્રિબ્યુનલ અને સેમ અધર કોર્ટને એ ટ્રાન્સફર કરી શકે છે. અને એ જે મજૂર અદાલત અથવા ન્યાયપંચમાં જે કાર્યવાહીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હોય તે ખાસ હુકમના અભાવે કાં તો નવેસરથી અથવા જે તબક્કેથી કાર્યવાહી ટ્રાન્સફર કરવામાં આવ્યું હોય ત્યાંથી આગળ ચલાવશે. એટલે જ્યાંથી જે રીતે જોગવાઈ કરવામાં આવી હોય એ પ્રમાણે આગળ ચલાવશે. એટલે આની અંદર જે પ્રોવાઇડેડ ડેટ છે વેર અને પ્રોસિડિંગ અંડર સેક્શન 33 અને 33A જે છે એ પેન્ડિંગ હોય અને એ જ્યારે ન્યાય સમક્ષ જ્યારે કાર્યવાહી ચાલુ હોય ત્યારે તે કાર્યવાહી મજૂર અદાલતને પણ સોંપી શકાય એવી એની ખાસ જોગવાઈ કરવામાં આવે છે, જે 33B પ્રમાણે. એટલે પાવર ઓફ ટ્રાન્સફર ટુ સર્ટન પ્રોસિડિંગ જે છે એ ઉચિત સરકારને રહેલો છે. નાઉ 33C, જેની અંદર રિકવરી ઓફ મની ડ્યુ ફ્રોમ એન એમ્પ્લોયર, કે માલિક પાસેથી લેણી રકમની વસૂલાત. હવે અમુક વખત એવું થતું કોઈ જે કામદાર છે એને છટણી કરવામાં આવે અને બરતરફ કરવામાં આવે હોય અથવા એમને ડિસમિસલ કરવામાં આવે હોય તો એની અંદર જો પણ કોઈ પણ ફેસલાની અંદર સમાધાન અથવા કોઈ પણ એવી ઉચ્ચ સરકારને લાગે યોગ્ય કે ભાઈ કામદારના લેણા થાય છે માલિક જોડેથી, તો એની સત્તા ધરાવતી વ્યક્તિ જે છે અથવા એના પાસેથી વસૂલાત માટે ઉચ્ચ સરકારને અરજી કરી શકે. અને એ જો ઉચ્ચ સરકારને ખાતરી થાય કે ભાઈ હા કામદારના પૈસા લેણા નીકળે છે તો એ ઉચ્ચ સરકાર તેટલી રકમનું પ્રમાણપત્ર કલેક્ટરને આપશે અને એને જાણે કે તે રકમ મહેસૂલની લેણી રકમ હોય તે રીતે વસૂલ કરવામાં કાર્યવાહી કરશે. અને પરંતુ આનાથી બીજી રીતે વસૂલ મેળવવાના જે કામદારના અન્ય હક છે એને બાધા આપતો નથી. એટલે કે વધુમાં એવી જોગવાઈ છે કે ભાઈ ઉચિત સરકારને એમ ખાતરી થાય કે ભાઈ નિયત સમયમાં આવી અરજી ન કરવાનું અરજદારના પાસે પૂરતું કારણ ન હતું તો પણ ઉચ્ચ સરકારે 1 વર્ષની સમય મર્યાદા પછી પણ આવી અરજી સ્વીકારી શકે છે. એટલે 1 વર્ષ સુધી જો આવું ઉચ્ચ સરકારને એવું લાગે ભાઈ 1 વર્ષ સુધી એને વિધિન પીરિયડ નોટ એક્સિડિંગ 3 months, એટલે કે જે એના સંબંધિત જે પૈસાનું મૂલ્યાંકન થઈ શકે એ પ્રમાણે 3 માસના જે નિયમોને આધીન એને સરેરાશ જે પૈસા છે એને મળવા પાત્ર રહેશે. થર્ડ પોઈન્ટ એવું કહે છે ફોર ધ પર્પઝ ઓફ કોમ્પ્યુટિંગ ધ મની વેલ્યુ ઓફ બેનિફિટ, એટલે કે લાભનું જે પૈસાનું મૂલ્યાંકન કરવાની ગણતરી માટે જો મજૂર અદાલતને યોગ્ય લાગે તો તેના માટે કમિશનની પણ નિમણૂક કરી શકે અને જરૂરી પુરાવો લઈને મજૂર અદાલતને અથવા પોતાને નિર્ણય આપશે અને મજૂર અદાલત તે અહેવાલ કેસના સંજોગમાં વિચાર કરીને રકમ નક્કી કરશે. ધ ડિસિઝન ઓફ ધ લેબર કોર્ટ શેલ બી ફોરવર્ડેડ બાય ઇટ ટુ ધ એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ, એટલે કે જે પણ મજૂર અદાલતનો નિર્ણય છે એ ઉચ્ચ સરકારને મોકલવામાં આવશે અને મજૂર અદાલત મતે જેટલી લેણી રકમ નીકળતી હોય તે જે પણ રકમ જણાવેલું હોય સબસેક્શન ક્લોઝ 1 પ્રમાણે તે વસૂલ કરવામાં આવશે. નાઉ કોગ્નિઝન્સ ઓફ ઓફેન્સ, જેની અંદર કોગ્નિઝન્સ ઓફેન્સ જઈએ ગુનાઓની નોંધ એની પહેલાં જે વાત ચાલતી હતી 33ની અંદર, તો એની અંદર માલિક પાસેથી જે લેણી રકમ થતી હોય એમાં શું હોઈ શકે, કઈ કઈ રકમ હોઈ શકે લાભ. તો એમને જે લાભ આપવામાં આવતા હોય કામદારનો લેખિત અધિકાર ધરાવતી વ્યક્તિઓ હોય એટલે તેને લો ઓફનું વળતર હોય, છટણી, ટ્રાન્સફર, ધંધો બંધ થયા પ્રસંગનું વળતર, ગ્રેચ્યુટી, ઘરભાડું, બોનસ, ઓવરટાઈમનું બધું આ બધું જે છે એની અંદર આવે. બરાબર. એની અંદર કેસ હતો તમારે નોંધવો તમે નોંધી શકો છો, સાંભળીને મેં લખ્યું નથી, બટ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન વર્સિસ કેશવલાલ માનેકલાલ શાહ, રાઈટ. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન વર્સિસ કેશવલાલ માનેકલાલ શાહના કેસની અંદર ભાઈએ ઓવરટાઈમ કર્યો હતો અને એને બાકી જે રકમ હતી એ એને મેળવવાની હતી. તો એને અરજી ઘણા બધા સમય પિરિયડથી અરજી નથી કરી તો એને ખુલાસો કર્યો અને વિલંબ થયો એનો પણ ખુલાસો કર્યો અને એને જે મજૂર અદાલત છે એને નિર્ણયને જે ટાઈમ ચૂકવાનો જે ઓવરટાઈમનો જે હતો એ અદાલતનો નિર્ણય એને વિલંબથી જે છે બહાલી આપ્યો, એટલે કે આપવામાં આવી હતી એ રકમ. બરાબર. તો એની વિશે વાત કરવામાં આવે. હવે જે કોગ્નિઝન્સ ઓફેન્સીસ છે સેક્શન 34 પ્રમાણે, તો ગુનાઓની નોંધ
તો ક્યાં હોય તો કે આ કાયદા હેઠળ શિક્ષાપાત્ર ગુનો કે તેની મદદગારીના ગુનાની કોઈ અદાલત નોંધ લેશે નહીં, સિવાય કે ઉચિત સરકાર કે તેને અધિકૃત કરેલ વ્યક્તિ તરફથી ફરિયાદ કરવામાં આવી હોય. બરાબર, એટલે કે કમ્પ્લેન મેડ બાય અંડર ધ ઓથોરિટી ઓફ ધ એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ. બરાબર, તો એને જે સિવાય કે નો કોર્ટ શેલ ટેક કોગ્નિઝન્સ. બીજું કે નો કોર્ટ ઇન્ટરફિયર ટુ ધ ઇન્ફેરિયર ટુ ધ ડેટ ઓફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ. એટલે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કે ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ છે એનાથી ઉતરતી કોઈ અદાલત આ કાયદા હેઠળની શિક્ષાપાત્ર બનતા ગુનાની સુનાવણી કરશે નહીં. એમને રિસ્ટ્રિક્શન છે કોગ્નિઝન્સ ઓફેન્સીસ ગુનાઓની નોંધ બાબતેની જે વાત છે એ કરવામાં આવે છે. 35 ની અંદર પ્રોટેક્શન ઓફ પર્સન, વ્યક્તિઓનું જે રક્ષણ, એટલે કે no person refusing to take a part or to continue to take part in any strike or lockout out which is illegal under this act. એટલે કે જે વ્યક્તિ આ કાયદા હેઠળની ગેરકાયદેસર હડતાળ કે તાળાબંધી ભાગ લેવાનો ઇનકાર કરે ગેરકાયદેસર, તો એ વ્યક્તિઓને રક્ષણ આપવું જોઈએ. કોઈ વ્યક્તિ એવું હોય કે ભાઈ ગેરકાયદેસર રીતે થાય છે, આપણે આમ સપોર્ટ નહીં કરીએ, બરાબર, તો એવું કામદાર હોય તો એને સપોર્ટ કરવામાં આવશે, એટલે એને પ્રોટેક્ટ કરવામાં આવશે. તો આવા માત્ર ઇનકારને કારણે અથવા કલમ હેઠળ તેને લીધેલા પગલાંને કારણે અથવા તેને ટ્રેડ યુનિયન કે સોસાયટીમાંથી બાકાત રાખવામાં નહીં આવે, પ્લસ તેને કોઈ દંડ કે સજાને પાત્ર થશે નહીં, અન્ય રીતે તેને કાયદેસરના પ્રતિનિધિઓ જે લાભો મળ્યા હતા તેને ખૂંચી લેવામાં આવશે નહીં. એટલે કે યુનિયન કે સોસાયટીના અન્ય સભ્યોની સરખામણીએ તેને કોઈ અસમર્થન કે ગેરલાભ હેઠળ મૂકવામાં આવશે નહીં. એટલે એ વ્યક્તિઓને જે છે એ માલિક દ્વારા એમનું રક્ષણ આપવામાં આવશે અને એ નિયમોને આધીન ચાલશે. નવ સેક્શન 36 રિપ્રેઝન્ટેશન ઓફ પાર્ટી, પક્ષકારોનું જે પ્રતિનિધિત્વ છે એના વિશેની વાત કરવામાં આવે છે. એ વર્કમેન હુ ઇઝ અ પાર્ટી ટુ એ ડિસ્પ્યુટ શેલ બી એન્ટાઇટલ ટુ બી રિપ્રેઝેન્ટેડ ઇન એની પ્રોસિડિંગ્સ અંડર ધીસ એક્ટ. એટલે તકરારના જે પક્ષકાર હોય એવા કામદારો એટલે કેવા કે પોતે જે રજિસ્ટર્ડ ટ્રેડ યુનિયનના સભ્યો હોય અને તેના કારોબારીના પણ સભ્ય કે હોદ્દેદાર હોય, જે ટ્રેડ યુનિયન કે જે ફેડરેશન સાથે જોડાયેલું હોય અથવા કારોબારીના સભ્ય કે હોદ્દેદાર હોય અથવા આને ઉદ્યોગમાં નોકરી કરતા હોય, ઉદ્યોગ સાથે સંબંધ ધરાવતા હોય, તો એ મારફત પોતાનું પ્રતિનિધિત્વ હકદાર કરવા હકદાર થશે. એટલે કે જે તકરારના જે પક્ષકાર અને એમ્પ્લોયર હુ ઇઝ પાર્ટી ટુ ડિસ્પ્યુટ, જે તકરારના પક્ષકારો હોય એવો માલિક તો પોતે જેનો સભ્ય હોય અને ઓફિસર ઓફ એસોસિએશન ઓફ એમ્પ્લોયર્સ ઓફ વિચ હી ઇઝ એ મેમ્બર, માલિકનું મંડળ અધિકારી દ્વારા, જેમ એ માલિકનું મંડળ જેની સાથે જોડાયેલું હોય અને માલિકોના મંડળમાં ફેડરેશનના અધિકારી દ્વારા અથવા કોઈ પણ માલિક વેર ધ એમ્પ્લોયર ઇઝ નોટ એ મેમ્બર, જ્યારે માલિક કોઈ મંડળના સભ્ય ન હોય ત્યારે માલિક જે ઉદ્યોગમાં હોય અને તેની સાથે સંબંધ ધરાવતા માલિકોના મંડળના અધિકારી કે માલિક દ્વારા પોતાનું પ્રતિનિધિત્વ ધરાવવા હકદાર થશે. પછી જે થર્ડ પોઈન્ટ છે, નો પાર્ટી ટુ ડિસ્પ્યુટ શેલ બી એન્ટાઇટલ્ડ બી રિપ્રેઝેન્ટેડ બાય એ લીગલ પ્રેક્ટિશનર. એટલે કે આ કાયદા હેઠળની સમાધાન કાર્યવાહીમાં અથવા અદાલત સમક્ષની કાર્યવાહીમાં તકરારનો કોઈ પણ પક્ષકાર વકીલ મારફત પોતાનું પ્રતિનિધિત્વ ઠરાવવા હકદાર થશે નહીં. બરાબર, એટલે જે ઉપરના બે સંજોગો જે જોયા 1 અને 2 એ પ્રમાણે. પછી ઇન એની પ્રોસિડિંગ્સ before the labor court or tribunal or national tribunal a party to a dispute may be represented by a legal practitioner. એટલે કે મજૂર અદાલત, ન્યાયપંચ કે રાષ્ટ્રીય ન્યાયપંચ સમક્ષની કાર્યવાહીમાં કોઈ પક્ષકાર બીજા પક્ષકારની સંમતિથી અને મજૂર અદાલત કે ન્યાયપંચ કે રાષ્ટ્રીય ન્યાયપંચની મંજૂરીથી વકીલ મારફતની પ્રતિનિધિત્વ રિપ્રેઝેન્ટેટિવ ઓફ એ લીગલ પ્રેક્ટિશનર કરી શકે છે. નાઉ 36A જેની અંદર પાવર ટુ રિમૂવ ડિફિકલ્ટીઝ. હવે મુશ્કેલીઓ જે છે એ દૂર કરવાની જે સત્તા છે એ કોની રહેશે? તો જ્યારે પણ ઇન ધ ઓપિનિયન ઓફ ધ એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ એની ડિફિકલ્ટી ઓર ડાઉટ અરાઇઝ, જ્યારે પણ કોઈ જોગવાઈના અર્થઘટન અંગે કોઈ મુશ્કેલી કે શંકા ઉત્પન્ન થાય ત્યારે તે પોતાને યોગ્ય લાગે તે મજૂર અદાલત, ન્યાયપંચ કે રાષ્ટ્રીય ન્યાયપંચને સોંપી શકે છે. બીજું કે જે મજૂર અદાલત અથવા ન્યાયપંચ, જે રાષ્ટ્રીય ન્યાયપંચ આવો પ્રશ્નો સોંપવામાં આવ્યો હોય તે પક્ષકારને સાંભળવાની તક આપ્યા પછી આ પ્રશ્નનો નિર્ણય કરશે અને તેનો નિર્ણય બંને પક્ષકારોને બંધન કરતા થશે. એટલે આવી રીતે મતે જો ફેંસલો આપવામાં આવ્યો હોય તો એ અદાલત હોય કે પછી ઉચ્ચ સરકારને આધીન હોય તો મુશ્કેલીઓ દૂર કરવાનો સત્તા રહેલી છે. નાઉ 36B મુક્તિ આપવાની સત્તા. હવે જ્યારે where the appropriate government is satisfied in the relation to any industrial establishment, જ્યારે ઉચ્ચ સરકારને તે સરકારના ખાતા મારફત ચલાવતા ઔદ્યોગિક સંસ્થા, સાહસ કે ઔદ્યોગિક સંસ્થા કે સાહસના વર્ગના સંબંધમાં એમ ખાતરી થાય
કે ભાઈ આવા ઉદ્યોગ સંસ્થા અથવા જે પણ શાસનના વર્ગમાં નોકરી કરતા કામદારોની જે તકરારના સમાધાન છે અને અન્વેષણના સંબંધમાં પૂરતી જોગવાઈઓ અસ્તિત્વ ધરાવે છે તો તે સત્તાવાર આજ્ઞા પત્રિકામાં જાહેરનામું બહાર પાડીને આવા ઔદ્યોગિક સંસ્થા અથવા શાસનના વર્ગને આ ખંડના અમુક કે તેમાં તમામ જોગવાઈની બિનશરતી કે શરતી મુક્તિ આપી શકે છે. પ્રોટેક્શન ઓફ એક્શન ટેકન અંડર ધ એક્ટ, એટલે કે આ કાયદા હેઠળ કરેલ કૃત્યને અમુક રક્ષણ આપવામાં આવ્યું છે કે ભાઈ નો સ્વીટ પ્રોસિક્યુશન ઓર અધર લીગલ પ્રેક્ટિશનર શેલ લાઈ અગેન્સ્ટ એની પર્સન ફોર એનીથિંગ વિચ ઇઝ ઇન ગુડ ફેથ ડન. બરાબર, આપણે કહીએ કે જ્યારે કોઈ વ્યક્તિ કાયદાના સુસંગત રહીને તેના નિયમોને સુસંગત રહીને શુભ નિષ્ઠાથી કંઈ કાર્ય કર્યું હોય કે અથવા કરવાનો તેનો ઈરાદો હોય ત્યારે તેની સામે કોઈ દાવો ફરિયાદ કે અન્ય કાનૂની કાર્યવાહી થઈ શકશે. નાવ 38 આ નિયમો જે બનાવવાની જે સત્તા છે પાવર ટુ મેક રૂલ્સ એ કોની રહી છે? તો આ નિયમો બનાવવાની સત્તા અથવા સુધારો અથવા વધારો કરવાની સત્તા પૂર્વ પ્રસિદ્ધિની શરતને આધીન રહીને, બરાબર, સબ્જેક્ટ ટુ કન્ડિશન ઓફ previous publication make rules of the purpose of giving effect to the provision of this act, એટલે કાયદાની જોગવાઈને અસરકારક બનાવવા માટે નિયમો બનાવી શકે. ઉપરની સત્તા કોઈ બાદ આવ્યા સિવાય આવા નિયમો નીચેની બાબતો અંગે ના હોઈ શકે, એટલે કે કઈ બાબતો ના હોઈ શકે? એક કે પાવર એન્ડ પ્રોસિજર ઓફ કન્સલ્ટેશન ઓફિસર, સમાધાન અધિકારીઓ અથવા પંચો, અદાલતો, મજૂર અદાલતો, ન્યાય પંચો કે રાષ્ટ્રીય ન્યાય પંચોની સત્તાઓને લઈને હોય, ફેસલો આપવાની લઈને એના નિર્ણય હોય તો એના નિયમો બનાવવાની સત્તા હોય. આ કાયદા હેઠળ એસેસરોની નિમણૂક જે છે, વર્કર્સ કમિટીની રચના છે, અદાલતો પંચોના જે સભ્યો છે, અથવા તેના કર્મચારીઓના પગાર ભથ્થાઓ છે, એમને મળવાપાત્ર થતા ભથ્થાઓ, મજૂરો એમના પ્રતિનિધિત્વ લઈને બાબતને લઈને, તો આ બધી બાબતને લઈને કેન્દ્ર સરકાર જે નિયમો બનાવ્યા બાદ જ્યારે સંસદ ચાલુ હોય ત્યારે કુલ 30 દિવસની અંદર બંને નિયમોના સંસદના બંને ગૃહો સમક્ષ રજૂ કરવામાં આવે અને એક પછી એક સત્રમાં 30 દિવસ માટે રજૂ કરવામાં આવે અને એ સત્રમાં નિયમો મૂકવામાં આવ્યા હોય અને એ સત્ર ત્યાર પછી સંસદના નિયમોમાં સુધારો કરવા સંમત થાય અને એની અંદર સંમતમાં નિયમમાં સુધારો કરવો જોઈએ અથવા ના જોઈએ તો એની અસર ત્યારે એ આવી રીતે લાવવામાં આ નિયમો બનાવવાની સત્તા રહેલી છે. નવ સત્તાની જે સોંપણી, ડેલિગેશન ઓફ પાવર્સ, જે 39 ની અંદર કર્યું છે. ભાઈ સત્તાની સોંપણી ક્યારે આવશે? તો જ્યારે ઉચિત સરકારને એવું લાગે કે ભાઈ ગેજેટમાં જાહેરનામું બહાર પાડીને એવો હુકમ કરી શકે કે આ કાયદા કે તેના નિયમો હેઠળ તેની મળતી સત્તાઓ અમુક બાબતોના સંબંધમાં અને અમુક શરતોને આધીન રહીને where the appropriate government is the central government by such officer or authority subordinate જે છે એને આધીન રહીને જાહેરનામામાં નિર્દેશ કરેલ રાજ્ય સરકારને આધીન અધિકારી અથવા સત્તાધીશને મળશે. અને એની અંદર where the appropriate government is a state government, જ્યારે સ્ટેટ ગવર્મેન્ટ હોય તો એ રાજ્યના ઉચ્ચ સરકાર દ્વારા ગેજેટમાં નિર્દેશ કરે તે અધિકારી અથવા તે સત્તાધીશોને મળે એના માટે કરીને જે તે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા એક ઓફિશિયલ ગેજેટની અંદર એ રજૂ કરશે. The last section of this act which is પરિશિષ્ટોમાં સુધારવાની સત્તા, જે પાવર ટુ amend the schedules. હવે જે શેડ્યુલ જે 5 છે એ તમારે યાદ રાખવા જરૂરી છે. જે ફર્સ્ટ, રાજ્ય સરકારને એમ લાગે કે ભાઈ પ્રથમ પરિશિષ્ટમાં કોઈ ઉદ્યોગોનો ઉમેરો કરવો છે તો એ જાહેરનામું બહાર પાડીને એને પરિશિષ્ટમાં જે સુધારો થયેલો ગણાશે અને પ્રસિદ્ધ કરશે. કેન્દ્ર સરકારને ગેજેટમાં એવું પણ લાગે કે ભાઈ બીજા અથવા ત્રીજામાં પણ ઉમેરો સુધારો ફેરફાર કરી શકે છે, બરાબર, તો એ પણ એની અંદર જાહેરનામું બહાર પાડીથી એ ચેન્જીસ કરી શકે છે. અને જાહેરનામું એવરી સચ નોટિફિકેશન શેલ એઝ સૂન એઝ પોસિબલ આફ્ટર ઇટ્સ ઇસ્યુડ બી લેડ બિફોર ધ લેજિસ્લેટિવ ઓફ ધ સ્ટેટ, એટલે જલ્દીથી તે જાહેરનામું રાજ્ય સરકાર તરફથી બહાર પાડવામાં આવ્યું હોય, તે રાજ્યની વિધાનસભા સમક્ષ કે કેન્દ્ર તરફ બહાર પાડવામાં આવ્યું હોય તો તે સંસદ સમક્ષ રજૂ કરવામાં આવશે અને એ જાહેરનામું સંસદ સમક્ષ રજૂ કરવામાં આવશે અને એનું જે સુધારાનો જે સત્તા છે પાવર ટુ amend schedules એ અહીંયા પૂરી થશે. સો થેન્ક યુ વેરી મચ, ઓલ ધી બેસ્ટ ટુ યુ.